આહિરની ઉદારતા ભાગ 4. નવા ધણીની સાથે નવે ઘેર સોનબાઈ ચાલી નીકળી. શિયાળાના દિવસો છે. આભમાંથી કુંજડાએ નીચે ઉતરીને જાણે પાતળી જીભે સંદેશો દીધો કે મેં ગયો છે, લહાણી પડી ગઈ છે, ગામડા ખાલી થઈને સીમો વસી ગઈ છે, ધાનના ડુંડા વઢાઈ રહ્યા છે, નીચા નમીને મોલ વાળતા દાળિયા વચ્ચે વચ્ચે પોરો ખાવા ઊભા થાય છે અને દાતરડી ગળે વળગાડી દઈને મીઠી ચલમો પીવે છે. પંખીઓ ઉડે છે, હોયા હંકારે છે. ચોમાસામાં ધરાયેલી ટાઢી પોચી ભોં કઠણ બની જાય તે પેલા ખેડી નાખવા માટે ડાયા ખેડૂતોએ સાંતીડા જોડી દીધા છે. સોનબાઈનો બીજો વર લખમશીએ પણ ખડામાં ડુંડા નાખી પોતાના ખેતરમાં હળ જોડ્યું છે. આધેડ ઉંમરનો લોટકો આદમી રૂડો લાગે છે. એને ખેતરની પાસે થઈને જ એક ગાડા માર્ગ જતો હતો. એ માર્ગે ગામમાંથી એક ભતવારી ચાલી આવે છે. એ ભતવારી એ આપણી સોનબાઈ. બપોર ટાણે હાથી છૂટવાને સમયે સોનબાઈ નવા ધણીના ખેતરે ભાત લઈ જાય છે. ધીરા ધીરા ડગલા ભરે છે. સામેથી પાવૈયાનું એક ટોળું તાળોટા વગાડતું ચાલ્યું આવે છે. એને દેખતા જ સોનબાઈને વીતેલી વાત સાંભળી આવી. તરીને પોતે ટોળું વટાવી ગઈ. ત્યાં તો દીઠું કે ટોળાની પાછળ આઘેરાક એક જુવાન ઘોડીએ ચડીને ધીમો ધીમો હાલ્યો આવે છે. ધણીના ખેતરના શેઢે છીંડી પાસે સોનબાઈ ઊભી રહી ગઈ. અસવાર નજીક આવતા જ ઓળખાઈ ગયો. વિકમસિંહ હતો. પાવૈયાના મઠમાં બેહવા ગયેલો. સ્ત્રીના લુગડા પહેરવાની માગણી કરેલી, પણ મઠના નેમ મુજબ 6 મહિના સુધી તો પુરુષ વેશે જ માથે રહીને પોતાના પુરુષાતનની ખોટની ખાતરી કરાવવાની હતી. હજુ 6 મહિના નહોતા વીત્યા. વિકમસિંહ પાવૈયાના ટોળા સાથે માગણી માંગવા નીકળ્યો છે. એના જોગ માંડા હશે તે આ ગામ જ એને આવવું થયું. 2 જણા સામ સામા ઓળખ્યા. વિકમસિંહે પણ ઘોડી રોકી. 2 નીચી નજરે ઊભા રહ્યા. સોનબાઈની આંખોમાંથી આહું હાલવા લાગ્યા. અંતે હોઠ ઉઘડ્યા. હાવ આમ કરવું તું સુખી છો? વિકમસિંહથી વધુ કાંઈ ના બોલાયું. અરે આયર, હું તો સુખી જ હતી, છતાં શું કામ તમે રજડાવી? અહીંયા હું તારો ભાવ બગાડું? બગાડવામાં હવે સી બાકી રહી આયર? આંસુ ભરી આંખે 2 જણા ઊભા છે. ખેતરને શેઢે લખમસિંહ હાથી હાંકતો હતો તે હાથી ઊભું રાખીને આ બધું જોઈ રહ્યો છે. પોતાની સ્ત્રીને અજાણ્યા જણ સાથે ઊભેલી ભાળી ને એની આંખો વેમાતી હતી. વિકમસિંહે પૂછ્યું, ભાત જા છો? તારું ખેતર ક્યાં છે? આજ મારું ખેતર. હાથી હાંકે છે એક તારો ધણી છે? હા, હવે તો એમ જ ને. જો તારો ધણી અહીં જોઈ રહ્યો છે. ખીજા હે, તું હવે જા. જાઈશ તો ખરી જ ને. કેવું તે ભલે કહે, પણ આયર તમે બહુ બગાડ્યું. સુખે સાથે રહી પ્રભુ ભજન કરતા પણ તમે મારો માળો વીખો. હું કેવું મારે તમને? ચોધાર આંસુ ચાલી નીકળ્યા છે. વેણે વેણે ગળું રૂંધાય છે. વિકમસિંહે જવાબ વાર્યો, હવે થવાનું થઈ ગયું, વિસરી જા. હા, વિસરવું બીજું તો શું થાય? આઘે પાવૈયાનું ટોળું ઊભું રહીને વિકમસિંહની વાટ જોવે છે. ખેતરને શેઢેથી લખમસિંહ વાટ જોવે છે. લે હવે રામ રામ. સોનબાઈ અકળાઈ ગઈ. ઘોડીની લગામ ઝાલી લીધી. ઓશિયાળી બનીને બોલી, મારું એક વેણ રાખો ને. એક ટંક મારા હાથનું જમીને જાઓ, એટલેથી મને શાંતિ વળશે, વધુ નહીં રોકું. રે આયરાણી, ગાંડી થઈ ગઈ? તારે ઘેર જમવા આવું એ તારા વરને પોહાય? નેવડિયા પાવૈયા પણ ના રોકાય. મારે હારે નીકળવું જ પડે. માટે
મેલી દે. ના ના, ગમે તેમ થાય, મારું આટલું વેણ તો રાખો. બીજી વાર ક્યાં કઈ કેવા આવવું છે મારે? ઠીક લે, પણ તારો ધણી કહેશે તો જ મારાથી રોકાવાશે. આટલું કહીને એને ઘોડી હાંકી. નિસાસો નાખીને સોનબાઈ ખેતરમાં હાલી. લખમસિંહ હાથી છોડીને રોટલા ખાવા બેઠો. કોચવાઈને પૂછ્યું, કોની હાથે વાત કરતી હતી? આંખું કેમ રાતી છે? 6 મહિનાથી રૂંધી રાખેલું અંતર આજ સોનબાઈએ ઉઘાડી નાખ્યું. કાંઈ બીક ન રાખી, કાંઈ વિચાર ના કર્યો. વિકમસિંહ પોતાનો આગલો ઘરવાળો છે. પોતાનું હેત હજુ એના ઉપર એવું ને એવું છે. પોતાને એનાથી જુદું પડવું જ નહોતું. ખૂતી મેલીને છાનો માનો હાલ્યો ગયો હતો. ઓચિંતો આજ મળી ગયો અને આજનો દિવસ પોતાને ઘેર રોકાવાના કાલાવાલા કરતી હતી. 6 મહિનાથી નવા ધણી સાથે શરીરનો સંબંધ ન રાખવાના વ્રત લીધેલા. એ પણ જૂની માયાના માન હારું જ છે. એ બધું જ બોલી નાખ્યું. બોલતી ગઈ તે વેણ વેણ એની મુખ મુદ્રા પર આલેખાતું ગયું. લખમસિંહ આ સ્ત્રીની સામે તાકી રહ્યો. ઊંડા વિચારમાં પડી ગયો. હાથી જોડવાનું બંધ રાખીને લખમસિંહ હોનબાઈ હાથે ગામમાં આવ્યો. સામે ચોરામાં જ પાવૈયાનું ટોળું બપોરા કરવા ઉતરેલું. વિકમસિંહ પણ ત્યાં બેઠો હતો. એણે આ 2 જણાને આવતા જોયા અને એના મનમાં ફાડ પડી. હમણાં લખમસિંહ આવશે ને કજિયો આદરશે. ત્યાં તો ઉલટું. લખમસિંહે સુંવાળે અવાજે કહ્યું, આયડ, ફળિયા આવશો? વિકમસિંહને વેમ પડ્યો, ઘેર લઈ જઈને ફજેત કરશે તો? પણ ના નાન બોલાણી. એકવાર સોનબાઈને મળવાનું મન થયું. પાવૈયાના મુખીની રજા લઈને ભેળો ચાલ્યો. ઘોડી લખમસિંહે દોરી લીધી. બીક હતી તે ટળી ગઈ. લખમસિંહના આદરમાન બીજે ક્યાંય નહોતા દીઠા. કોડે કોડે રાંધેલું મીઠું ધાન લખમસિંહે પરોણાને તાણ ખેંચ કરીને ખવરાવ્યું. ઢોલિયાને ધડકી ઢાળીને મહેમાનને બપોરની નીંદર કરાવી. અને ધીરે ધીરે વિકમસિંહના મનની રજે રજ વાત એણે જાણી લીધી. વાતોમાં ને વાતોમાં હાંજ પડી ગઈ.